How are you all? I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણું આગળનું કેમિસ્ટ્રીમાં સેશન. તો આપણે સમૂહ નંબર 16 જોતા હોઈએ. સમૂહ નંબર 16 માં આપણે ઓક્સિજન ની બનાવટ ગુણધર્મો અને ઉપયોગો જોયા અને હવે આપણે ઓક્સિજનના સંયોજનો જોઈએ છીએ. અને એમાં એક ખૂબ જ અગત્યનું એક ટોપિક અને એ એટલે કે એના સાદા ઓક્સાઇડ. હવે ઓક્સિજન આપણને ખબર છે કે આપણે જોયું કે ઓલમોસ્ટ આવર્ત કોષ્ટકની બધી જ જે તત્વો છે ને બધા જ તત્વો સાથે પ્રક્રિયા કરીને સાદા ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ આજનો આપણો ટોપિક અને એ છે ઓક્સાઇડ સંયોજનો. ઓક્સાઇડ સંયોજનો. ચાલો ઘણા બધા અલગ અલગ પ્રકારના એટલે કે આવર્ત કોષ્ટકને બધા જ તત્વો સાથે ઓક્સિજન પ્રક્રિયા કરે અને એમની સાથે શું બનાવે છે તો કે સાદા ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. રાઈટ? અલગ અલગ પ્રકારના ઓક્સાઇડ સંયોજનો જો અત્યારે આપણે જે વાત કરવાના છે ને ખાલી ઓક્સાઇડની વાત કરવાના છે. એટલે કે O-2 ધરાવતા સંયોજનો. રાઈટ? O-2 ધરાવતા સંયોજનો. રાઈટ? બાકી ઓક્સિજન ઘણા બધા સંયોજન બનાવી શકે અને એના ઓક્સાઇડ પણ અલગ અલગ બની શકે. રાઈટ? ઓક્સિજન સાથેના પેરોક્સાઇડ પણ બને, ઓક્સિજન સાથેના સુપર ઓક્સાઇડ પણ બને, પરંતુ આપણે ઓક્સાઇડ IDE ઓક્સાઇડ એટલે O-2 ધરાવતા સંયોજનોની વાત કરવાના છીએ. ચાલો તો એમાં મુખ્યત્વે મેં તમને એક સામાન્ય વાત તો લખાવેલી છે. શું? તો કે ધાતુના ઓક્સાઇડ જે હોય, ચાલો બોલો જોઈએ ધાતુના ઓક્સાઇડ કેવા હોય? ધાતુના ઓક્સાઇડ. ચાલો બોલો કેવા હોય? રાઈટ? ધાતુના ઓક્સાઇડ આ કોમન એક લક્ષણ લખેલું હતું. યાદ છે? ધાતુ અને અધાતુના ઓક્સાઇડ કે ધાતુના ઓક્સાઇડ હોય તો આવા હોય અને અધાતુના ઓક્સાઇડ આવા હોય. ચાલો કેવા હોય ધાતુના ઓક્સાઇડ? તો આપણે એવું કીધું હતું કે ધાતુના ઓક્સાઇડ યસ કેવા હોય? ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બેઝિક હોય છે. તો આપણે આ કોમન જોયું હતું. યાદ છે? હા, કે ધાતુના જે ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ છે એ સામાન્ય રીતે બેઝિક હોય છે. તો આપણે ત્રણ પાર્ટ કહીશું. હવે જો એ બેઝ પણ હોઈ શકે, એ એસિડ પણ હોઈ શકે અને એ ઉભય ગુણધર્મી પણ હોઈ શકે. ઉભય ગુણધર્મી. ધાતુના ઓક્સાઇડ એસિડ, બેઝ અથવા તો એ ઉભય ગુણધર્મી હોઈ શકે છે. હવે જો સામાન્ય રીતે આપણને ખબર છે કે સામાન્ય રીતે શું હોવું જોઈએ તો કે એ સામાન્ય રીતે બેઝ હોય. સામાન્ય રીતે બેઝ હોય. પરંતુ અમુક એક્સેપ્શન કેસીસ છે કે જેમાં એસિડ અને ઉભય ગુણધર્મી તરીકે પણ હોય. તો પહેલા આપણે વાત કરીએ કે બેઝ એટલે શું? તો સિમ્પલ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી જે ઉદ્ભવે એને કહેવાય કે એ કયા પ્રકારનો છે. જો ઓક્સાઇડની પાણીથી બેઝ ઉદ્ભવે તો એને આપણે કહીએ બેઝિક પ્રકારનો ઓક્સાઇડ. જો ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી એસિડ ઉદ્ભવે તો એને આપણે કહીએ એસિડિક ઓક્સાઇડ. અને ઓક્સાઇડની પાણી સાથેની એટલે કે એસિડ સાથે પણ પ્રક્રિયા કરે, બેઝ સાથે પણ પ્રક્રિયા કરે તો એને આપણે કહીએ ઉભય ગુણધર્મી. એસિડ હોય તો બેઝ સાથે પ્રક્રિયા કરે, બેઝ હોય તો એસિડ સાથે પ્રક્રિયા કરે. એનો મતલબ એ બંને પ્રકારની વર્તણૂક ધરાવતો હોય તો ઉભય ગુણધર્મી. ચાલો તો એવા એક્ઝામ્પલ આપણે યાદ રાખવાના છે. તો એક્ઝામ્પલ આપણે કહીએ છીએ બેઝમાં અઢળક એક્ઝામ્પલ છે. રાઈટ? જેમ કે આપણે કહીએ છીએ કેલ્શિયમ ઓક્સાઇડ, રાઈટ? મેગ્નેશિયમ ઓક્સાઇડ. રાઈટ? આ બંનેની પાણી સાથે પ્રક્રિયા કરો શું બને તો કે કેલ્શિયમ ઓક્સાઇડ એની H2O સાથે પ્રક્રિયા કરીએ. કેલ્શિયમ ઓક્સાઇડ એની H2O સાથે પ્રક્રિયા કરે તો શું બને? CaOH twice. CaOH twice. રાઈટ? ચલો તો કેલ્શિયમ સાથેની પ્રક્રિયાથી આ બનશે કેલ્શિયમનો ઓક્સાઇડ CaOH twice અને કેલ્શિયમ ઓક્સાઇડ. ફાઇન? તો આ થયું કેલ્શિયમ ઓક્સાઇડ. હવે સેમ જો ધાતુ કોઈ એવો હોય કે જેની પ્રક્રિયાથી બેઝની જગ્યાએ એસિડ ઉત્પન્ન થતો હોય તો એને એસિડિક ઓક્સાઇડ કહેવાય. હવે સામાન્ય રીતે તો બધા બેઝ હોય, પરંતુ એવા પણ કેસીસ છે કે જ્યાં એસિડ અને ઉભય ગુણધર્મી તરીકે વર્તે છે. આ આપણે યાદ રાખીશું. રાઈટ? તો એવા કયા કેસીસ? સામાન્ય રીતે કોઈ પણ ધાતુનો ઓક્સાઇડ હોય ને તો એને આપણે બેઝ કહી શકીએ, પરંતુ આ બધા જ પ્રકારના ઓક્સાઇડ બનાવે છે એ આપણે યાદ રાખીશું. રાઈટ? એસિડ પણ બનાવે છે. કયા? તો કે ડી વિભાગના એવા ઓક્સાઇડ છે કે જે એસિડ તરીકે વર્તે છે. કયા? તો કે CrO3, રાઈટ? પછી તો મેંગેનીઝનો ઓક્સાઇડ Mn2O7,
રાઈટ. અને વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 એ પણ એસિડિક પ્રકારનો ઓક્સાઇડ છે જે આપણને આપેલું છે, રાઈટ. તો આ એસિડિક પ્રકારના છે કે જે એસિડ ઉત્પન્ન કરે, રાઈટ. એનો જે ઓક્સાઇડ હોય એ એસિડ સ્વભાવ દર્શાવે છે. અને છેલ્લું આપેલું છે ઉભય ગુણધર્મી, એટલે કે બંને પ્રકારની વર્તણૂક દર્શાવે. જો અહીંયા ઉભય ગુણધર્મી આવશે અને જ્યારે આપણે અધાતુના ઓક્સાઇડ કહીશું ને તો એમાં બે પ્રકારના કહીશું, રાઈટ. અધાતુના ઓક્સાઇડ સામાન્ય રીતે કેવા હોય? અધાતુ એસિડિક, રાઈટ. અને બીજું આપણે કહીશું તટસ્થ પ્રકારના પણ હોય, રાઈટ. એ તટસ્થ પ્રકારના પણ ઓક્સાઇડ બનાવે. જો ઉભય ગુણધર્મી અને તટસ્થમાં ફેર છે. ઉભય ગુણધર્મી એટલે કે એ એસિડ અને બેઝિક બંને પ્રકારનું વર્તણૂક દર્શાવે, રાઈટ. એસિડિક અને બેઝિક બંને પ્રકારની વર્તણૂક દર્શાવે તો એને કહેવાય ઉભય ગુણધર્મી. પરંતુ જો એ એસિડ કે બેઝ કોઈ પણ પ્રકારની વર્તણૂક ના ધરાવે તો એને કહેવાય તટસ્થ, રાઈટ. તો આ બંનેમાં ફરક છે, આ યાદ રાખીશું. ઉભય ગુણધર્મીમાં આપણને એક્ઝામ્પલ આપેલું છે અને એ છે Al2O3, રાઈટ. Al2O3. તો એલ્યુમિનિયમ કે જે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે એ શું કરે તો કે એસિડ સાથે પણ પ્રક્રિયા આપે. જો આપણને HCl સાથેની પ્રક્રિયા આપેલી છે, આખી પ્રક્રિયા તો નથી લખતા, આપણે ખાલી લખીએ કે એસિડ સાથે શું બનાવે તો કે એસિડ સાથે એ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બનાવે. કયું? તો કે Na3 આમ તો કોઈ પણ પ્રકારનો પ્લસ હોઈ શકે, એલ્યુમિનિયમ H2O6 +3, રાઈટ. +3 સામાન્ય રીતે કહીએ છીએ. અને બેઝ સાથે શું બનાવે તો કે બેઝ સાથે પણ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બનાવે અને એ બનાવે એલ્યુમિનિયમ OH, રાઈટ. OH6 -3, રાઈટ. -3. તો આ બે પ્રકારના અલગ અલગ એસિડ અને બેઝ સાથે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બનાવે છે, બંને સાથે પ્રક્રિયા કરે છે, એટલા માટે એ થશે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ. ચાલો, તો આ થયા ધાતુના ઓક્સાઇડ કે જે ત્રણ પ્રકારના હોઈ શકે છે. આના ઉદાહરણ ખાસ યાદ રાખીશું અને આ આખે ને આખો ટોપિક MCQ માં પૂછાવાના 100% ચાન્સીસ છે, રાઈટ. MCQ માં આવી શકે કે કયો ઓક્સાઇડ જે છે એસિડિક છે, કયો બેઝિક છે, કયો તટસ્થ છે, કયો ધાતુનો ઓક્સાઇડ ઉભય ગુણધર્મી છે, વગેરે વગેરે. ચાલો, એસિડિક અધાતુના ઓક્સાઇડ સામાન્ય રીતે કેવા હોય છે? એસિડિક. સામાન્ય રીતે કોઈ પણ અધાતુ લઈ, સામાન્ય રીતે, રાઈટ, એસિડિક જ હોય, પરંતુ કેટલાક તટસ્થ પણ હોય. ચાલો, અધાતુઓ લઈએ છીએ. કાર્બનનો ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ. જો કાર્બન ડાયોક્સાઇડ છે ને એ અધાતુનો ઓક્સાઇડ છે, એની પાણી સાથેની પ્રક્રિયાથી શું બને? H2CO3, રાઈટ. કાર્બોનિક એસિડ H2CO3 બને અને એ એસિડ છે, પરંતુ કાર્બન મોનોક્સાઇડ તટસ્થ છે, રાઈટ. આમાં આપણે એક્ઝામ્પલ જોઈશું ને, કાર્બન મોનોક્સાઇડ તટસ્થ છે, રાઈટ. ચલો, નાઇટ્રોજન કહીએ છીએ NO2, NO3, રાઈટ. આ બધા ફોસ્ફરસનો ઓક્સાઇડ કહીએ, રાઈટ. ફોસ્ફરસનો ઓક્સાઇડ લઈ લો, સલ્ફરનો ઓક્સાઇડ લઈ લો, આ બધા જ કેવા છે? એસિડિક છે, રાઈટ. બધા અધાતુના જેટલા પણ ઓક્સાઇડ તમને ધ્યાનમાં આવે, રાઈટ. પરંતુ તટસ્થ. નાઇટ્રોજનનો એક ઓક્સાઇડ તટસ્થ છે, કયો છે? તો એ છે નાઇટ્રોજન N2O, રાઈટ. N2O. નાઇટ્રોજન ઓક્સાઇડ પણ તટસ્થ છે, રાઈટ. આપણે તમે યાદ કરો, આ જોયા હતા આપણે, યાદ કરો, રાઈટ. નાઇટ્રોજનના ઓક્સાઇડ યાદ છે, રાઈટ. નાઇટ્રોજનના ઓક્સાઇડ, રાઈટ. આખે ને આખો નાઇટ્રોજનના ઓક્સાઇડનું ટેબલ બનાવ્યું હતું અને ટેબલમાં આપણે લખેલું હતું કે N2O અને NO એ બે તટસ્થ છે, બાકી બધા એસિડિક છે. યાદ છે, રાઈટ. તો આ જે છે એ ત્રણ તટસ્થ છે, આ એસિડિક છે અને આ અધાતુના ઓક્સાઇડ્સ છે, રાઈટ. તો આ જે છે એ સાદા ઓક્સાઇડ બધામાં આવી ગયા, રાઈટ. તો આ રીતે જ આપણે યાદ રાખીશું. જો ઘણી બધી રીતે અલગ અલગ પ્રકારના MCQ પૂછી શકે, જેમ કે Al2O3 છે એનું એસિડ સાથેની પ્રક્રિયાથી, રાઈટ, ઉત્પન્ન થતા સંકીર્ણનું સૂત્ર લખો. સંકીર્ણનું IUPAC નામ લખો. જો કે તમારા જે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ તમને ના ચાલ્યું હોય તો ના આવડે, પણ આ તમે લખી શકો જો તમને યાદ હોય તો, રાઈટ. કયો જે ધાતુનો કયો ઓક્સાઇડ એસિડિક છે, રાઈટ. તમને ઓપ્શન આપેલા હોય, ચૂઝ કરવાનું હોય. કયો ઉભય ગુણધર્મી છે, કયો એસિડિક છે, કયો તટસ્થ છે. ઘણા બધા અલગ પ્રકારના MCQs બની શકે, ધ્યાનમાં આવશે,
રાઈટ. ચલો તો આ થયું છે બધા તે ઓક્સાઇડ. આઈ થિંક ઓલમોસ્ટ બધા ઓક્સાઇડ આપણે આમાં કવર કરી લીધા છે, રાઈટ. સામાન્ય પ્રકૃતિ, એની વ્યાખ્યા, બધું ફાઇન. તો આ થયો ઓક્સાઇડ ટોપિક. ખૂબ જ નાનો છે પણ અગત્યનો છે, રાઈટ. ચલો તો આ ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ, ઓક્સાઇડ. હવે પછીનું બીજું જે સંયોજન આપેલું છે ઓક્સિજનનું, એ છે ઓઝોન. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ છે ઓઝોન, રાઈટ. તો એના વિશે, એની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો આપણે જોઈશું. ચાલો તો આ થયું ઓક્સાઇડ સંયોજનો અહીંયા કમ્પ્લીટ. ઓકે, રેસ કરીએ છીએ. ચાલો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ છીએ ઓઝોનની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. ઓઝોનની ઓઝોન O3, રાઈટ. જો આમ તો આપણને આપેલું છે કે આ એક અપર રૂપ છે ઓક્સિજનનો જ, પણ એ અપર રૂપ નથી, રાઈટ. તો ઓઝોનની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગ. જો હવે ઓઝોનની કોઈ બનાવટ ન હોય, ઓઝોન જે છે ને એના માટેનું એક બનાવટ માટેનું આપણને સાધન આપેલું છે કે એમાં પણ ખૂબ જ ઉચ્ચ વીજભાર વચ્ચે આપણે ઓક્સિજનને ફ્યુઝ કરીને બનાવી શકીએ. અને બાય ધ વે ઓઝોન ક્યાં છે તો કે ઓઝોન લેયર આપણા પૃથ્વીથી ઉપર સ્ટ્રેટોસ્ફિયર ની અંદર 20 કિલોમીટર ઉપર ઓઝોનનું આખું લેયર આવેલું છે, રાઈટ. કે જ્યાં ઓઝોન ઓલરેડી બનેલો છે, તૈયાર છે, કે જેની અંદર આપણે ગાબડા પાડી રહ્યા છીએ. પરંતુ ઓઝોન જો બનાવવો હોય તો એના માટે ઓઝોનાઇઝર સાધનની આપણને વાત કરેલી છે. સ્ટ્રેટોસ્ફિયરમાં જે ઓઝોન આવેલો છે એ શું કરે છે તો કે સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલો ઓઝોન એ આપણું યુવી રેઝ થી રક્ષણ કરે છે. અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન જે સૂર્યમાંથી આવે એ સૂર્યથી પૃથ્વી સુધી પહોંચવા ના દે, એને શું કરે, પાછું રિફ્લેક્ટ બેક કરી દે. આથી ઓઝોનની ખૂબ જ આવશ્યકતા છે. જે આ સ્ટ્રેટોસ્ફિયરમાં છે એને આપણે ઓઝોન લેયર કહીએ છીએ, રાઈટ. હવે એ ત્યાં કઈ રીતે બને તો કે યુવી લાઇટની હાજરીમાં જ ઓક્સિજન ત્યાં ફેરવાઈ જાય ઓઝોનમાં. પરંતુ આપણે જો એને બનાવવું હોય ને તો ઓઝોનાઇઝર જોઈએ, રાઈટ. શેમાં બને તો કે ડાયરેક્ટલી જો આપણે એને બનાવવું હોય તો આપણને જે આપેલી છે બનાવટ, રાઈટ, આપણે કહીએ છીએ બનાવટ. હવે પહેલા જે હતું ને તો એ બનાવટ માટેનું એક ઇન્સ્ટ્રુમેન્ટ હતું જેને આપણે કહીએ છીએ સિમેન્સ અને બ્રોડીનું ઓઝોનાઇઝર. સિમેન્સ અને બ્રોડીનું ઓઝોનાઇઝર જે શું હોય તો કે જે ધ્વનિ મુક્ત ઓઝોનાઇઝર, એટલે કે જે વિદ્યુત બે પ્લેટ હોય કે જે વિદ્યુત ભાર ધરાવતી હોય, રાઈટ, ઉચ્ચ વિદ્યુત ભાર ધરાવતી હોય અને એની વચ્ચેથી ઓક્સિજનને પસાર કરવામાં આવે. કેવું વાતાવરણ હોય તો કે ધ્વનિ મુક્ત. ધ્વનિ મુક્ત એટલે નોઇઝ ના હોય, રાઈટ. શા માટે? નહીંતર ઓઝોન વિઘટન પામી જાય પાછું, રાઈટ. વિઘટન તો બહુ સરળતાથી પામે. તો આપણે કહીશું તો કે એ જે શું હોય તો એ આપણે ઇન્સ્ટ્રુમેન્ટનું નામ લખી રાખીએ, રાઈટ, લખી શકીએ છીએ. આપણને અંદર આપેલું નથી તો આપણે કહીએ છીએ કઈ રીતે બનાવી શકાય તો કે ઓક્સિજનને ધ્વનિ મુક્ત વિદ્યુત વિભારમાંથી પસાર કરતા ઓઝોનમાં ફેરવાય છે. અને જો આ જે ઓઝોનમાં ફેરવાય ને એનું પ્રમાણ પણ બહુ ઓછું હોય, 10% કરતા પણ ઓછો ઓક્સિજન એ ઓઝોનમાં ફેરવાય, રાઈટ. તો મેં તમને કીધું કે આ વિદ્યુત વિભાર જે પ્લેટ છે શું હોય તો એ ઇન્સ્ટ્રુમેન્ટ છે સિમેન્સ અને બ્રોડીનું, રાઈટ. સિમેન્સ અને બ્રોડી જેને ઓઝોનાઇઝર હતું, રાઈટ, જેને કહેવાય ઓઝોનાઇઝર, રાઈટ, પસાર કરતા ઓઝોનમાં ફેરવાય છે, જેને ઓઝોનાઇઝર કહેવાય છે. હવે એની ઉપર ઉચ્ચ વિદ્યુત ભાર લગાડેલો હોય અને એમાં 10% કરતા પણ ઓછો ઓક્સિજન છે એ ઓઝોનમાં ફેરવાય. કઈ પ્રક્રિયા થાય તો કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. જુઓ, અને ઓઝોન છે પણ એટલો અસ્થાયી, રાઈટ. તો શેમાં ફેરવાય તો કે ઓક્સિજન, રાઈટ, ફેરવાવો જોઈએ ઓઝોનમાં, રાઈટ. અને જો ડેલ્ટા H આપેલું છે, ડેલ્ટા H એ સમથિંગ આપણને આપેલું છે પ્લસ, રાઈટ, 142 કિલો જૂલ પર મોલ. જો આટલી ઊર્જા જ્યારે આપીએ ને ત્યારે 1 મોલ ઓઝોન પ્રોડ્યુસ થાય, રાઈટ. 142 કિલો જૂલ ઊર્જા આપવી પડે બહારથી, ત્યારે આપણને 1 મોલ ઓઝોન મળે.
રાઈટ? તો આટલી ઊંચી ઊર્જા ધરાવતો આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે જે ઓઝોનાઇઝરમાં થાય, રાઈટ? અને જો બીજું કીધું છે કે 10% કરતા જો આપણને વધારે જોઈતી હોય ને તો શું કરવામાં આવે, તો કે બેટરી વાળું જે વિદ્યુત વિભાગ છે યુઝ કરવામાં આવે ને એ ધ્વનિ મુક્ત રાખવામાં આવે. ધ્વનિ મુક્ત એટલે કે નોઇઝ રહિત. નોઇઝ એટલે કે બીજી કોઈ પણ પ્રકારનું જે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિસ્ટર્બન્સ ના આવવું જોઈએ, રાઈટ? બીજા કોઈ પણ પ્રકારના એની અંદર ડિસ્ટર્બન્સ આવે તો શું થાય, તો કે ઓઝોન ફરીથી તૂટી જાય, રાઈટ? ઓઝોન તૂટી જાય તો પાછો ઓક્સિજન બની જાય. તો સૌથી સક્રિય છે એક તો ઓઝોન છે જ સક્રિય, એટલે વાતાવરણમાં તો સ્થાયી નથી. આપણે એમાં ગુણધર્મોમાં લખવાના છીએ કે વાતાવરણમાં તો સ્થાયી નથી, રાઈટ? ઓઝોન વાતાવરણમાં હોય તો પણ ટૂંક સમયમાં તે એ ઓક્સિજન અને નવજાત ઓક્સિજન પરમાણુમાં ફેરવાઈ જાય. તો આ એક બનાવટ છે, એક જ છે કે જે આપણને આપેલી છે ઓઝોનની બનાવટમાં. બસ આટલું જ છે, રાઈટ? આ લખી શકીએ કે આનાથી 10% કરતા પણ ઓછો ઓક્સિજન ઓઝોનમાં ફેરવાય છે. આ પ્રક્રિયાથી 10% કરતા ઓછો O2 O3 માં ફેરવાય છે, રાઈટ? અને એ પણ આપેલું છે કે 10% કરતા વધારે સાંદ્રતા જોતી હોય ને તો શું કરવાનું, તો કે સેમ ધ્વનિ મુક્ત અને બેટરી વાળો જે વિદ્યુત વિભાગ છે એ યુઝ કરવાનો કે જેનાથી આપણે શું કરી શકીએ, આની સાંદ્રતા વધારી શકીએ. ફાઇન. બીજું કે આ જે ઓક્સિજન પ્રોડ્યુસ થાય છે એને સ્ટોર કઈ રીતે કરવો, તો કે બહુ સરસ આપણને આપેલું છે કે જે પ્રોડ્યુસ થતો ઓઝોન છે એને પ્રવાહી ઓક્સિજન, ફરતે પ્રવાહી ઓક્સિજન હોય એવા પાત્રમાં ભરવામાં આવે તો એને શું કરી શકાય, સંગ્રહિત કરી શકાય છે. તો આપણે કહીશું એકત્ર થતા ઓઝોનને પ્રવાહી O2 ધરાવતા, ફરતે પ્રવાહી O2, રાઈટ? પ્રવાહી એટલે એની જે દીવાલ હોય એમાં પ્રવાહી O2 ભરેલો હોય એવા પાત્રમાં સંગ્રહ કરી શકાય. ઓઝોનને ફરતે પ્રવાહી O2 ધરાવતા પાત્રમાં સંગ્રહી શકાય. ચાલો, તો ખૂબ જ ઓછું અને બહુ જ સરસ નાનકડું અમથું બનાવટમાં આપેલું છે, આટલું જ છે, રાઈટ? ચાલો હવે ગુણધર્મો લખીએ છીએ. ગુણધર્મો, ચાલો આપણે પણ એને ગુણધર્મોને વ્યવસ્થિત રીતે લાઈન બાય લાઈન સ્ટેપ બાય સ્ટેપ લખવાના છીએ. બહુ ઓછા ગુણધર્મો પણ બહુ ઓછા છે, રાઈટ? મેઈન ગુણધર્મો તો શું છે એ આપણે થોડુંક હમણાં જોઈશું. એક તો આપણને ખબર પડી ગઈ કે ઓઝોન છે ને એ ઓલરેડી અનસ્ટેબલ છે, રાઈટ? સ્થાયી થતો જ નથી, રાઈટ? એમાં વાતાવરણમાં તો સ્થાયી છે જ નહીં. કેમ કે એ ઓક્સિજનમાં તૂટી જાય, રાઈટ? અને એ જે તૂટે ને આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. O2 થી O3 જવું ને ઉષ્મા શોષક છે, પરંતુ O3 થી O2 બનવું ને એ ઉષ્મા ક્ષેપક છે, ખૂબ જ ઉર્જા મુક્ત કરે, રાઈટ? અને જો વધારે પ્રમાણમાં ઓઝોન હોય તો એ તો સ્ફોટક પણ છે. એ પણ આપણને આપેલું છે કે બહુ વધારે ઉર્જા હોય ને તો એ તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, વિસ્ફોટક પણ બની શકે. ચાલો ગુણધર્મો લખવાની શરૂઆત કરીએ છીએ. પહેલા આપણને આપેલું છે કે વાયુ જે ઓઝોન છે O3 વાયુ અવસ્થામાં કેવો હોય, તો જો એનો કલર આપેલો છે કે આછો વાદળી હોય. પ્રવાહી અવસ્થામાં કેવું હોય, તો O3 પ્રવાહી હોય તો એ જાંબલી કલરનો હોય. અને ઘન અવસ્થામાં O3 હોય તો એનો ઓર ડાર્ક કલર થાય, સોરી ભૂરા કલરનો હોય, પછી ઓર ડાર્ક જાંબલી કલરમાં થાય, રાઈટ? ભૂરો હોય, વાદળી, ભૂરો, અને છેલ્લો જે છે ઘન અવસ્થામાં O3 જો ઘન હોય તો એ બને જાંબલી, રાઈટ? ઘન અવસ્થામાં આમાં ફેરવાય એટલે કલર જે છે એ ડાર્ક થતો જાય, જેમ જેમ આપણે એને વાયુથી પ્રવાહી અને પ્રવાહીથી ઘન તરફ લઈ જઈએ એમ, રાઈટ? બીજું, જો એ લાક્ષણિક વાસ ધરાવે, લાક્ષણિક વાસ ધરાવે છે. હવે જો ઓઝોન જે છે ને એ માનવ માટે ખતરનાક થઈ શકે છે, પણ ક્યારે, ઓછું પ્રમાણ હાનિકારક નથી, પરંતુ 100 ppm કરતા જો એનું પ્રમાણ વધી જાય ને, 100 પાર્ટ્સ પર મિલિયન કરતા એનું પ્રમાણ વધી જાય તો આપણને ઉલટી થાય, ઉબકા આવે, માથું દુખે, આવી બધી પ્રોબ્લેમ થાય, રાઈટ? એટલે ઓઝોન એ પણ શું છે, તો કે ઓછા પ્રમાણમાં હાનિકારક નથી, પરંતુ 100 ppm કરતા જો સાંદ્રતા વધે તો હાનિકારક છે.
રાઈટ તો આપણને પ્રોબ્લેમ કહી શકે કે જો 100 ppm કરતા સાંદ્રતા વધે તો છેલ્લું આપણે પછીનું આપણે કહીશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ઓઝોન અસ્થાયી છે કઈ રીતે તો કે એ જે O2 માં ફેરવાય O3 માંથી O2 માં ફેરવાય અને ઓક્સિજનનો જે મોલેક્યુલ મુક્ત કરે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે આથી શું થાય જો બહુ વધારે ઓઝોન હોય ને એને વાતાવરણમાં આપણે ખુલ્લો રાખીએ તો એ એક સાથે O2 માં ફેરવાય અને એ વિસ્ફોટ કરે અને એ જો નવજાત ઓક્સિજન પરમાણુ મુક્ત કરે નવજાત ઓક્સિજન પરમાણુ હવે નવજાત ઓક્સિજન પરમાણુ એટલે શું હાઈલી રિએક્ટિવ આ કોઈની પણ સાથે જોડાય છે નવજાત ઓક્સિજન પરમાણુ એનો મતલબ એ કોઈ પણની સાથે જોડાઈ જશે એટલે બધાનું ઓક્સિડેશન કરી શકે રાઈટ O3 અસ્થાયી છે આથી એ વાતાવરણમાં પણ ખુલ્લો રહે તો ઓક્સિજન અને નવજાત ઓક્સિજન પરમાણુમાં ફેરવાય છે આથી ઓલમોસ્ટ બધાનું ઓક્સિડેશન કરી શકે ઓઝોન રાઈટ તો ખૂબ જ સારો ઓક્સિડેશન કરતા છે ચાલો તો કહીએ છીએ ખૂબ જ સારો ઓક્સિડેશન કરતા રાઈટ શું આપે તો આપણે કહીશું ઓઝોન વિઘટન પામીને O2 અને નવજાત ઓક્સિજન પરમાણુ આપે છે જે ખૂબ જ અસ્થાયી છે આથી ઓઝોન ખૂબ સારો ઓક્સિડેશન કરતા છે રાઈટ કોઈનું પણ ઓક્સિડેશન કરી શકે એટલે શું કરે કોઈને પણ એની અંદર ઓક્સિજન પરમાણુ ઘુસાડી શકે જેમ કે આપણને ઉદાહરણ આપેલું છે કે લેડ સલ્ફાઇડ રાઈટ લેડ સલ્ફાઇડ PbS લેડ સલ્ફાઇડ ની આપણે જો O2 સાથે ઓઝોન સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય તો PbS નું ઓક્સિડેશન થાય PbSO4 માં રાઈટ PbSO4 આની અંદર ઓક્સિજન ઘૂસી ગયો રાઈટ બીજું શેમાં ફેરવાશે O2 માં રાઈટ PbSO4 and O2 ચાલો બેલેન્સ કરી દઈએ 8 ને 4 12 એટલે 12 રાઈટ બેલેન્સ તો આ આપણને આપેલું છે કે કોઈ પણ જે છે અહીંયા આપણે લેડ સલ્ફાઇડ આપેલું છે કે બધાનું એ ઓક્સિડેશન કરી શકે ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે છે ચાલો બીજું આપણે કહીએ છીએ ઓઝોન સેમ આપણને આપેલું છે જો હવે જે છે ને એ બીજી આપણને આપેલું છે કે આયોડિન આયન એની આપણે આયોડિન આયન એટલે એનું જલીય દ્રાવણ હશે આયોડિન નું રાઈટ I- નું અને એની અંદર જો આપણે ઓઝોન ઘુસાડીએ તો શું થાય તો એ પણ આયોડિન ને I2 માં કન્વર્ટ કરી દેશે H2 અને OH માઈનસ માં કન્વર્ટ કરશે અને બીજું O2 વાયુ મુક્ત કરશે રાઈટ આયોડિન ને I2 માંથી હવે આ જે ઓઝોન છે ને આ ઓઝોન ને માપવા માટેની એક પદ્ધતિ આપેલી છે અને એ પદ્ધતિને આપણને શું કીધું છે ચાલો એટલે બેલેન્સ કરી દઈએ ટ્વાઇસ આપણને થશે ટ્વાઇસ ચાલો કેટલા થયા 4 4 ઓક્સિજન છે અહીંયા 3 છે એટલે 4 થઈ ગયું રાઈટ ઓકે હવે જો એક ખૂબ જ અગત્યની એક પદ્ધતિ આપેલી છે હવે જો એના ઉપર MCQ ગઈ JEE ની એક્ઝામમાં પણ પૂછાયેલો હતો રાઈટ અને એ ખૂબ જ અગત્યનું છે અને એ છે આયોડોમેટ્રિક ટાઇટ્રેશન તમે લેબોરેટરીમાં કદાચ આપણે આ કરવાના છીએ અથવા તો કોલેજમાં તમે કરશો આયોડોમેટ્રિક ટાઇટ્રેશન આયોડોમેટ્રિક ટાઇટ્રેશન એટલે અનુમાપન કોના માટે વપરાય કોના અનુમાપનમાં તો કે ઓઝોન નું અનુમાપન આનાથી થાય રાઈટ કઈ રીતે કરવામાં આવે તો કે ઓઝોન નું અનુમાપન જો આ ઇક્વેશન થી રાઈટ આ ઇક્વેશન થી શું કરવામાં આવે તો કે ઓઝોન નું અનુમાપન રાઈટ કઈ રીતે તો કે ઉત્પન્ન થતા આયોડિનની કોની સાથે તો કે સોડિયમ થાયોસલ્ફાઇડ જો એનું સૂત્ર પણ કહું છું એ પણ યાદ રાખીશું Na2S2O3
સોડિયમ થાયોસલ્ફાઇડ. જ્યારે આ પૂછાય ને એક્ઝામ જેઈ ની એક્ઝામમાં તો ત્યાં લખેલું હતું Na2H2O3 સોડિયમ થાયોસલ્ફાઇડ, રાઈટ. સાથે શું કરવામાં આવે? અનુમાપન કરવામાં આવે અને ઓઝોનના અનુમાપનમાં આ વપરાય છે, રાઈટ. બીજું કઈ રીતે હોય તો કે આ કરવામાં આવે બફર સોલ્યુશનની મદદથી, રાઈટ. બોરેટમાં બનાવેલું બફર સોલ્યુશન હોય અને એમાં જો આયોડિન ઉત્પન્ન થાય તો એનું આપણે સોડિયમ થાયોસલ્ફાઇડ વડે અનુમાપન કરીને રાઈટ આપણે શું કરી શકીએ? આયોડોમેટ્રિક ટાઇટ્રેશન અનુમાપન, રાઈટ. કોના માટે? ઓઝોન માટે, રાઈટ. તો આમ નામ યાદ રાખીશું, આ યાદ રાખીશું. કે ચલો આખી મેથડ પણ આપણને એ રીતે આપેલી. તો મેથડ આપણને શું આપેલી છે કે ઓઝોન જે છે એને કઈ રીતે કરવામાં આવે તો કે I- જોઈએ. જો આ પ્રક્રિયા છે ને આ જ આયોડોમેટ્રિક ટાઇટ્રેશન છે, રાઈટ. શું જોઈએ? I- ક્યાંથી આવશે? પોટેશિયમ આયોડાઇડ થી, Ki થી. તો Ki નું બેઝિક બફર દ્રાવણ આપણને આપેલું છે કે બફર દ્રાવણ હોય બોરેટમાં બનાવેલું, રાઈટ. પોટેશિયમ આયોડાઇડ નું બફર દ્રાવણ હોય એની ઓઝોન સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા આયોડિનનું સોડિયમ થાયોસલ્ફાઇડ સાથે અનુમાપન કરીને ઓઝોનનું જથ્થાત્મક O3 નું જથ્થાત્મક અનુમાપન કરી શકાય છે. તો આ ખૂબ જ અગત્યનું છે, MCQ માં આવી શકે છે અને ખાસ આ યાદ રાખજો. સોડિયમ થાયોસલ્ફેટ, રાઈટ. સોડિયમ થાયોસલ્ફેટ, રાઈટ. સોડિયમ થાયોસલ્ફાઇડ વડે કરી શકાય છે. તો આ MCQ માં આવશે, રાઈટ. અને આ સેમ ઇક્વેશન જે છે આયોડોમેટ્રિક ટાઇટ્રેશનમાં તમે યુઝ કરશો, ધ્યાનમાં રહેશે. ચલો તો આ આપણે કીધું અગત્યનું આયોડોમેટ્રિક ટાઇટ્રેશન MCQ માં આવી છે. હવેનું જે નેક્સ્ટ આપણને આપેલું છે ને એ આપણને આપેલું છે કે જે વાતાવરણની ઉપર જે સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન લેયર છે એમાં ગાબડા કઈ રીતે પડે. આપણે તો ત્યાં કઈ જતા નથી, તો ત્યાં જે જેટ વિમાન હોય છે એ જેટ વિમાનના ફ્યુઅલમાંથી ઉત્પન્ન થતો નાઇટ્રોજન ઓક્સાઇડ યા તો નાઇટ્રિક ઓક્સાઇડ, એ નાઇટ્રિક ઓક્સાઇડ ઓઝોનનું શું કરે છે તો કે ઓઝોનનું વિખંડન કરે છે, ઓઝોનને તોડે છે અને એ નાઇટ્રિક ઓક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં ફેરવાય. તો એ આપણને પ્રક્રિયા આપેલી છે કે ઓઝોન જે છે જેટ વિમાનના એક્ઝોસ્ટ એટલે કે જે પાછળની તરફ ધુમાડો નીકળે ને એના એક્ઝોસ્ટમાંથી ઉપર નીકળતા જો એના ફ્યુઅલમાં નાઇટ્રોજનની કોઈ અશુદ્ધિ હોય તો એનાથી ઉત્પન્ન થતો નાઇટ્રિક ઓક્સાઇડ, એ નાઇટ્રિક ઓક્સાઇડ ઓઝોન સાથે પ્રક્રિયા કરે જેટ વિમાનના ઉત્સર્જન એટલે એક્ઝોસ્ટ, રાઈટ. ઉત્સર્જન એટલે એક્ઝોસ્ટ. જેટ વિમાનના ઉત્સર્જનમાં નીકળતા નાઇટ્રિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરી વિખંડન પામે છે. કઈ રીતે તો કે O3 હોય એ નાઇટ્રોજન ઓક્સાઇડ સાથે વિખંડન પામે, NO2 માં ફેરવાય અને ડાયોક્સિજન બનાવે. એટલે O3 નો મોલેક્યુલ તૂટી જાય, રાઈટ. O3 નો મોલેક્યુલ તૂટી જશે અને નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવાઈ જશે, નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં ફેરવાઈ જશે કે જેથી શું થાય કે જેથી જે ઓઝોનનું લેયર છે એમાંનો ઓક્સિજન જે છે ધીમે ધીમે ડીકે થતો જાય. બીજું અગત્યનું એ પણ આપેલું છે કે જે હવે તો યુઝ નથી થતું કે પ્રવાહી શીતક તરીકે જે ફ્રીઓન્સ વપરાતા હતા, ફ્રીઓન, રાઈટ, ક્લોરીન, આ બધા પણ ઓઝોન લેયર છે એને નુકસાન પહોંચાડી શકે છે. ફ્રીઓન, રાઈટ. ફ્રીઓન શેના તરીકે વપરાતા હતા? તો ફ્રીઓન એ શીતક તરીકે વપરાતા હતા પહેલાના રેફ્રિજરેટરમાં, રાઈટ. એ પણ તમે ભણશો અથવા તો ભણી ગયા હશો કે એની અંદરનો રહેલો ક્લોરીન એટમ જે છે ને એ ખતરનાક છે. બીજું કે એક ક્લોરીનનો અણુ હોય ને તો એ 1 લાખ ઓઝોનના અણુની વાટ લગાવી દે, રાઈટ. 1 લાખ ઓઝોનના અણુને તોડી શકે. એટલે ક્લોરીન આ બધા ઓઝોન લેયરને નુકસાન પહોંચાડી શકે. ક્લોરીન એ O3 ના અણુને તોડી શકે. એમાં ક્લોરીન તો ચેઇન રિએક્શન આપે, રાઈટ. કન્ટિન્યુ તોડતું જાય. એટલે 1 લાખ ઓઝોનના અણુઓની વાટ લગાવી દે એક ક્લોરીનનો અણુ એટલે Cl2. એટલે બહુ ખતરનાક છે કે જે પોલ્યુટન્ટ છે, રાઈટ. અને છેલ્લું આપણને આપેલું છે એ છે સ્ટ્રક્ચર. ખૂબ જ અગત્યનું ઓઝોનનું સ્ટ્રક્ચર. ભાઈ હવે બધાને ખબર છે કે ઓઝોનનું સ્ટ્રક્ચર કેવું હોય તો કે સંસ્પંદન બંધારણ હોય, રાઈટ. ઓઝોનનો આ રીતે હોય, એક સાઈડ આ બંધ હોય, બીજી સાઈડ આ બંધ હોય અને એ બંને જે બંધ છે એ સંસ્પંદિત થતા હોય, રાઈટ. એટલે બંને બંધની જે લંબાઈ છે એ સમાન હોય,
રાઈટ ઓક્સિજનના બંને બંધની લંબાઈ છે એ સમાન હોય અને સંસ્પંદન બંધારણ દર્શાવે, રાઈટ બંને બંધન નથી દર્શાવતો, હું ખાલી સંસ્પંદન બંધારણ દર્શાવું છું. ધ્યાનમાં આવશે તો આ આપણને આપેલા છે ભૌતિક ગુણધર્મો, રાઈટ. તો આ થશે એના ઓઝોનના ભૌતિક ગુણધર્મો. એમાં ખૂબ જ અગત્યનું એક આપેલું છે આયોડોમેટ્રિક અનુમાન અથવા તો આયોડોમેટ્રિક અનુમાપન, રાઈટ, કે જેમાં સોડિયમ થાયોસલ્ફેટ યુઝ થાય છે, રાઈટ. આપણે ધ્યાનમાં રાખીશું, ખૂબ અગત્યનું છે આપણા માટે, રાઈટ, એમસીક્યુ માં આવી શકે. ચાલો રેસ કરીએ કે ચાલો આગળ વધીએ છીએ. છેલ્લું એક નાનકડો આપણને ટોપિક આપેલો હોય અને એ છે એના ઉપયોગો. ચાલો તો કહીએ છીએ ઉપયોગો. છેલ્લું ઉપયોગો, રાઈટ. જો પહેલું જ છે કે ઘણીવાર તમે જોયું હશે કે તમે આરઓ ની કોઈ એડવર્ટાઇઝ જુઓ ને, આરઓ ની એડવર્ટાઇઝ અથવા તો આરઓ ને જુઓ તો આરઓ એટલે જે વોટર પ્યુરિફાયર્સ હોય છે, રાઈટ, એ વોટર પ્યુરિફાયર્સ માં તમને અંદર O3 દેખાય, રાઈટ. ઘણીવાર એવું લખેલું હોય કે ઓઝોન વડે શુદ્ધ. તો ઓઝોન શું કરે તો કે એ ખૂબ જ સારો જંતુનાશક છે, રાઈટ. સો એ જંતુનાશક તરીકે. બીજું, રાઈટ, પાણીના શુદ્ધિકરણમાં, રાઈટ, ખૂબ જ અગત્યનું વપરાઈ શકે છે પાણીના શુદ્ધિકરણમાં તરીકે વાપરી શકે. બીજો એ ખૂબ જ સારો વિરંજક છે. વિરંજક એટલે કે બ્લીચિંગ એજન્ટ છે, રાઈટ. બીજું કે ગ્રીન કેમિસ્ટ્રીમાં રિવોલ્યુશનરી સાબિત થાય કે પહેલા બધા બ્લીચિંગ એજન્ટ તરીકે ક્લોરીન જ વપરાતો હતો અને ક્લોરીન ખૂબ ખતરનાક છે, જ્યારે એના અવેજીમાં હવે ઓઝોન બ્લીચિંગ એજન્ટ તરીકે વપરાય છે જે સેફ છે, રાઈટ. તો બ્લીચિંગ એજન્ટ તરીકે એટલે એને આપણે કહીશું વિરંજક કરતા તરીકે, વિરંજક તરીકે, રાઈટ. કોના વિરંજનમાં તો કે સ્ટાર્ચ, રાઈટ, લોટ વગેરેના વિરંજનમાં. હવે આપણને જે એક ઓક્સિડેશન કરતા ખબર છે ને એ છે KMnO4. હવે KMnO4 નું ઓક્સિડેશન કરવું હોય ને એના બનાવટ હોય તો શું કરવું પડે તો કે KMnO4 ની ઓક્સિડેશનમાં ઓઝોન વપરાય છે, રાઈટ. KMnO4 ના ઓક્સિડેશનમાં O3 વપરાય છે, રાઈટ. તો આ કેટલાક એના ઉપયોગો આપણને આપેલા છે કે જે આપણે કહી શકીએ કે ઓઝોનના ઉપયોગો તરીકે મેઇનલી જોઈ શકીએ. તો આ બે ત્રણ ઉપયોગો છે એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો અહીંયા ઓઝોનની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો, રાઈટ, એ આપણે કર્યા પૂરા. તો આ એક સવાલ તરીકે આવી શકે. તો આ લેક્ચરમાં આપણે બે જોઈએ, ઓક્સાઇડ પણ જોયું કે જે ખાલી એમસીક્યુ માં આવી શકે અને બીજો અગત્યનો સવાલ જોયો કે જે ઓઝોન વિશે હતો, રાઈટ. અને આમાં કેટલું સરસ છે કે કોઈ પ્રક્રિયાઓ નથી. જો બનાવટમાં તો કોઈ પ્રક્રિયા છે જ નહીં, એક જ ખાલી પ્રક્રિયા છે કે જે આયોડોમેટ્રિક પ્રક્રિયા છે એ આપણે ધ્યાનમાં લેવી પડે, બાકી કોઈ પ્રક્રિયાઓ નથી. તો ખૂબ જ અગત્યનું એવું ઓઝોનની બનાવટ, ગુણધર્મો, ઉપયોગો અહીંયા પૂરું કરીએ છીએ, રાઈટ. તો આ થયું ઓઝોન અને ઓક્સિજનનું સંયોજન કમ્પ્લીટ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સલ્ફર વિશે વાત